દુકાન જેવી જ મીઠાઈ આજે ઘરે બનાવીશું. 1 ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે. પછી તેને આ રીતે ચમચો ફેરીને 1 કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ તેને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. પછી તેમાં મિલ્ક પાવડર ઉમેરવાનું છે અને થોડું ઘટ બની જાય ત્યાર પછી જ આપણે તેમાં 2 ચમચી મલાઈ ઉમેરવાની છે, એલચી ઉમેરવાની છે, ખાંડ ઉમેરવાની છે અને કેસરવાળું દૂધ ઉમેરી દઈશું. સાથે જ લાસ્ટમાં આપણે મિલ્ક પાવડર ઉમેરીને આ રીતે જાડું કરવાનું છે. જો આ રીતે ગોળી વળે ત્યાં સુધી કૂક કરવાનું છે. ત્યાં સુધીમાં આપણે અમુક ડ્રાયફ્રૂટ અને અમુક સીડ્સ લેશું. બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. તેનો આવો આ રીતે પાવડર કરી લેવાનું છે. ત્યાર પછી તેમાં 1 ચમચી જેટલો કોકો પાવડર મિક્સ કરી લઈએ. પછી 20 જેટલી ખજૂર જે સોફ્ટ આવે છે તેની સાથે તેને આ રીતે લોટ જેવું બાંધી લેવાનું છે. ત્યાર પછી આ રીતે બોલ્સ બનાવી લેશું અને પછી જે માવો બનાવ્યો તો તેમાંથી એક સરખા ટુકડા કરીને તેને આ રીતે પૂરી જેવું કરી વચ્ચે તેમાં બોલ્સ મૂકીને અને તેને આ રીતે પેક કરીશું. પછી ફ્રીઝમાં તેને આપણે 2 કલાક માટે સેટ કરીશું. પછી કટ કરવાના છે. બહુ સરસ એમ એકદમ મીઠાઈની દુકાનમાં હોય ને એવી જ મીઠાઈ બનશે. ટ્રાય કરજો, શેર કરી દેજો.